નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે કે ગુજરાતની સરકારની એટલે કે ગુજરાતના લોકોની જે કંપની, સૌથી પહેલી કંપની નરેન્દ્ર મોદીએ કઈ રીતે વેચી હતી અને એમાંથી કેટલા રૂપિયા મળ્યા હતા એની વાત કરવી છે અને એના કારણે લોકોને શું અસર થઈ હતી એ પણ વાત કરવી છે. કારણ કે દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. કોઈ પણ જ્યારે સરકારી સાહસ હોય, સરકારે જે કંપની બનાવેલી તો લોકહિતમાં બનાવેલી હોય અને લોકહિતમાં જ એ કામ કરતી હોય છે, જેથી કરીને નાના નાના લોકો જે છે એ લોકોને પણ એમાં ફાયદો મળે. નાના વેપારીઓથી લઈને નાના જે ઉદ્યોગકારો છે, નાના ખેડૂતો જે છે એ બધાને ફાયદો મળે એટલા માટે ગુજરાત નિકાસ નિગમની સ્થાપના કરી હતી. મોદી સાહેબે સ્થાપના કરી હતી. એ 1959માં 69માં સ્થાપના કરી હતી અને એ કંપનીને અદાણીને વેચી દીધી હતી સૌથી પહેલી 2004માં. તો આ કેમ વેચી, શા માટે વેચી, એના પરિણામો અત્યારે શું ભોગવવા પડી રહ્યા છે એ બધી જ વાત કરવી છે. એટલા માટે કે આજે નરેન્દ્ર મોદીની સરકાર, કેન્દ્ર સરકાર ગુજરાત મોડેલનું ત્યાં અમલ કરી રહી છે. ગુજરાતમાં જે કંપનીઓ વેચી હતી એ જ મોડેલ આખા દેશમાં એ અમલી બની રહી છે. કે આ વર્ષે 1 લાખ કરોડ રૂપિયા આવી સરકારી કંપની, ભારત સરકારની, ભારતની પ્રજાની કંપનીઓ જે છે એ વેચીને એમાંથી મેળવવાના છે 1 લાખ રૂપિયા. તો એ એટલા માટે આજે વાત કરવી પડે છે કે જ્યારે કોઈક ઉદ્યોગપતિઓને આ પ્રકારની સરકારી સંપત્તિઓ હસ્તાંતર થતી હોય છે ત્યારે એક પ્રકારની મોનોપોલી ઉભી થતી હોય છે. રશિયામાં આવું જ થયું હતું. રશિયામાં પણ લોન ફોર શેર્સ નામનો એક યોજના બનાવવામાં આવી હતી 1990ના દાયકામાં અને એમાં રશિયાની જે અમૂલ્ય તેલ અને ખનિજ સંપત્તિઓ હતી એ એકદમ નજીવા ભાવે ઉદ્યોગપતિઓને આપી દીધી હતી, વેચી આપી દીધી હતી. અને એના કારણે એક નવો સિદ્ધાંત ઉભો થયો હતો, ઓલિગા કર્સ, કે જે એ આખા વિશ્વમાં એની ચર્ચા પણ થઈ હતી અને એકહથ્થું શાસન એમાં ઉભું થયું હતું. અને જે કંપનીઓને, ઉદ્યોગપતિઓને એ રશિયાએ વેચી હતી એ જ ઉદ્યોગપતિઓ પછી નક્કી કરવા લાગ્યા હતા કે સરકાર કઈ બનાવી, કોણ બનશે, ત્યાંના પ્રમુખ કોણ બનશે, સરકાર કોની બનશે, બધી જ નક્કી કરવા લાગ્યા હતા. ત્યાંના આ ધન જે હસ્તાંતર થયું રાજ્યનું એ ધનપતિઓ. અને હવે ગુજરાતમાં પણ આવું થઈ રહ્યું છે, દેશમાં પણ આવું થઈ રહ્યું છે. એકાદ બે ઉદ્યોગપતિઓ જ નક્કી કરે છે કે કઈ સરકાર રહેશે, કયા સંસદ સભ્યો બનશે, કોણ બનશે, કોણ નહીં બને. એ આવા એના પરિણામો આપણે જોઈ રહ્યા છે. અને એટલા માટે આર્થિક સત્તાને રાજકીય સત્તામાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે. એ આપણે આખો દેશ જોઈ રહ્યું છે. અર્જેન્ટિનામાં પણ આવું થયું હતું, બ્રાઝિલમાં પણ આ જ રીતે થયું હતું, હવે ભારતમાં આ રીતે થયું હતું. ગુજરાતમાં થયા પછી ભારતમાં થયું છે. તો 2004થી આ 20 વર્ષમાં જે કંપનીનું વ્યવસ્થાપન જે હતું એ મૂળ કામ હતું એનું કંપની બનાવવાનું માટેનું કે જનતાની સંપત્તિના પ્રભાવિત ફાયદાથી વંચિત રહી ગઈ હોય એને આગળ લાવી, લોકશાહીની સ્થિરતા અને સામાજિક ન્યાય માટેના આવશ્યક છે એ રાષ્ટ્રીય સંપત્તિનું સંચાલન જનહિતમાં કરવું. એ પ્રકારે આજે પણ 70 કંપનીઓ છે ગુજરાતમાં આવી સરકારી કંપની, પ્રજાની માલિકીની કંપની. તો આર્થિક અસમાનતા ઘટાડવા એનો મુખ્ય મુદ્દો છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટેનું છે. મૂડીપતિઓ એકહથ્થું શાસન ના કરે એ માટેનો મૂળ એનો વિષય હતો જ્યારે આવી કંપનીઓ બની છે ત્યારે. અને એટલા માટે એમાં પારદર્શિતા, સ્વતંત્રતા, મૂલ્ય અને સંસદીય દેખરેખની તંત્ર વ્યવસ્થા પણ એમાં બનાવવામાં આવી હતી. અને ગુજરાતમાં આ પ્રયોગ દેશભરમાં એક સૂચક છે કે આર્થિક વિકાસની દોડમાં લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને સામાન્ય માણસના હિતની વિરુદ્ધ કઈ રીતે આ નરેન્દ્ર મોદીની ભારત સરકાર કઈ રીતે કરી રહી છે. સામાન્ય નરેન્દ્ર મોદીને કે જે સંઘની RSS ની વાત કરી રહ્યા છે, RSS નું મુખ્ય ધ્યેય છે લોક કલ્યાણ દ્વારા દેશ કલ્યાણ કરવું. પરંતુ નરેન્દ્ર મોદી ગુજરાતમાં લોક કલ્યાણ કરવાના બદલે ઉદ્યોગ કલ્યાણ
કરવા લાગ્યા હતા અને હવે આખા દેશમાં કરીએ. સાંભળીએ નરેન્દ્ર મોદીએ સંઘ માટે શું કહ્યું હતું 100 વર્ષ પૂરા થયા ત્યારે. बहुत गर्व के साथ एक बात का जिक्र करना चाहता हूं. आज से 100 साल पहले एक संगठन का जन्म हुआ, राष्ट्रीय स्वयंसेवक संघ. 100 साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है. व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर के વ્યક્તિ નિર્માણ સે રાષ્ટ્ર નિર્માણ આ સંઘનો મૂળ સિદ્ધાંત છે. નરેન્દ્ર મોદી પોતે કહી રહ્યા છે. તો અહીંયા વ્યક્તિઓનું નિર્માણ કરવા માટેની આ કંપનીઓ જે સરકારે બનાવી હતી જાહેર સાહસો કે જેથી કરીને સામાન્ય લોકોનું સારામાં સારું જીવન થાય, સામાન્ય લોકોનું જીવન ધોરણ સુધરે અને એના કારણે દેશ પણ આર્થિક આબાદીથી લઈને વ્યક્તિઓનું નિર્માણ કરી શકે, સારા વ્યક્તિઓનું. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. 100 साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयंसेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया है. सेवा, समर्पण, संगठन और अप्रतिम अनुशासन ये जिसकी पहचान रही है, ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का ये सबसे बड़ा एनजीओ है. एक प्रकार से 100 साल का उसका समर्पण का इतिहास है. आज लाल किले की प्राचीर से 100 साल की इस राष्ट्र सेवा की यात्रा में योगदान करने वाले सभी स्वयंसेवकों को आदरपूर्वक स्मरण करता हूं और देश गर्व करता है राष्ट्रीय स्वयंसेवक संघ की इस 100 साल की भव्य समर्पित यात्रा को और हमें प्रेरणा देता रहेगा. નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ ત્યારે જ બને કે વ્યક્તિ પ્રથમ બને. અને હવે આ જ નરેન્દ્ર મોદીની સરકાર 1 લાખ કરોડ રૂપિયા આ રીતે જાહેર સાહસોમાં વેચીને ઉભા કરવાની છે. ઓએનજીસી, એનએચપીસી, ગ્રીન એનર્જી યુનિટ્સ જેવા ઘણા બધા જે આવા 5 કંપનીઓ છે. તો મોદીએ આ જે અદાણીને જે કંપની આપી હતી એ કંપની આપણે જાણીએ છીએ કે 2.5 કરોડ, એ સમયે 2.5 કરોડની રકમ કેટલાક અખબારોના એના સંદર્ભમાં આપણને મળી રહી છે. અને આજે ત્યાં કરોડો રૂપિયાનો બિઝનેસ થઈ રહ્યો છે આ જ કંપનીમાં. ગુજરાત સ્ટેટ એક્સપર્ટ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય નિકાસ નિગમ, અને અમદાવાદમાં એની ઓફિસ છે આશ્રમ રોડ ઉપર. અને 3000 કરોડની અદાણીની જ્યારે એ કંપની હતી ત્યારે આ આપવામાં આવી હતી. અને ત્યાર પછી અદાણીની જબરજસ્ત પ્રગતિ થઈ, કારણ કે એમાં ઘણી બધી એની મોનોપોલી પણ ઊભી થઈ હતી. અને નરેન્દ્ર મોદીની સરકારનો આ પહેલો સોદો હતો કે અદાણીને હરાજી વગર આ કંપની આપી દેવી, અને અદાણી એના કારણે આગળ આવ્યા. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે જે નિકાસમાં એક હથ્થું શાસન એને સોંપી દીધું, પછી અદાણીએ આજે આ જ કંપની હેઠળ, એમાં ગુજરાત પણ વાપરે છે, ગુજરાત રાજ્ય એવો શબ્દ વાપરે જે વાપરી શકે નહીં. અદાણી બિલકુલ ના વાપરી શકે, ગુજરાત રાજ્યનું નામ ના વાપરી શકે, છતાં પણ એમાં એનો ઉપયોગ કરી રહી છે. અને એને સૌથી પોતાની જૂનામાં જૂની કંપની તરીકે ગણાવી રહી છે. ખરેખર તો રાજ્ય સરકારની કંપની હતી. તો આ જે એકમ છે જબરજસ્ત નફો કરી રહ્યું છે, નફો કરતું કરી દીધું છે. અને એટલા માટે ઇકોનોમિક ટાઈમ્સ, બિઝનેસ સ્ટાન્ડર્ડના એમાં ઘણા બધા એના સંદર્ભ પણ મળે છે કે 56.6% હિસ્સો અદાણી એક્સપોર્ટને 4.5 કરોડ રૂપિયામાં વેચી દીધો હોવાનું પણ આ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આપણે જોઈ શકીએ છીએ. તો આમાં અત્યારે રાજેશ શાહ છે કોર્પોરેશનના, તે સમયે નિયુક્ત થયેલા નવા મેનેજિંગ ડિરેક્ટર. તો આ આખી બાબત છે કે અમદાવાદ એરપોર્ટ પર એર કાર્ગો કોમ્પ્લેક્સનું સંચાલન પણ આ કોર્પોરેશને આપી દીધું હતું. એમ કરીને અદાણીને એરપોર્ટની અંદર જવાનો સીધો પરવાનો પણ મળી ગયો હતો. તો આ વાત છે. અને આ જ બાબતને લઈને જઈને ખેડૂત આગેવાન જે છે
મનહર પટેલ એ પણ વાત કરી, એ પણ સાંભળી. સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન હતું. ખેડૂતો પોતાનો પાક પકવે વિદેશ મોકલવા માટેનું પ્રમોશન આપતું બોર્ડ હતું. અદાણીને ધરી દીધું તમે મફતમાં. આજે એ ધીકતો ધંધો કરે છે, બેઠા બેઠા રોયલ્ટી કમાય છે. સરકારની તિજોરીમાંથી આ પૈસા અને સરકારને ખુરદો કરવાનું કામ આપની સરકારે, ભાજપની સરકારે, નરેન્દ્ર મોદીની તત્કાલીન સરકારે કર્યું. આ અંગે સંસદમાં પણ શક્તિસિંહ ગોહિલે કેટલીક વાત કરી હતી કે જાહેર સાહસનું શું મહત્વ છે. सर्विस ओरिएंटेड पब्लिक सेक्टर्स बने और उसी को चलते लाइफ इंश्योरेंस जब बना तो उसके बाद गांव में आज भी देखो आप, क्या वहां पे बस जाएगी? वो नहीं जाएगी साहब. हमारी एयर इंडिया आपने खत्म कर दी, बेच दी. और हुआ क्या, मोनोपोलाइज जब होता है क्या हालत होता है. क्या आप મોનોપોલાઇઝની શક્તિસિંહ વાત કરે, બીજી ઘણી બધી વાત કરે છે, પણ મોનોપોલીની એ મુખ્ય એમનો કહેવાનો મતલબ એ નીકળે છે કે મોનોપોલી આના કારણે ઊભી થતી હોય છે, અને એટલા માટે આજે આપણે આ ચર્ચા કરવી પડે છે. ચર્ચા કરવાના મુખ્ય બાબતો આપણા માટે આ મહત્વની બની જાય છે, અને એટલા માટે આ આખી વાત જે છે એ સરકાર પણ જાણે છે કે આ જે થઈ રહ્યું છે ખોટું છે, છતાં પણ ઉદ્યોગપતિઓને એ આપી દેવામાં આવી રહી છે, અને એટલા માટે એના ઘણા બધા ગેરફાયદા છે ડિસઇન્વેસ્ટમેન્ટના. ત્યારે ઉદ્યોગ પ્રધાન અનિલ પટેલે કહ્યું, એ સમયના ઉદ્યોગ રાજ્ય પ્રધાન હતા અનિલ પટેલે, એમણે કહ્યું હતું કે અમે આ ડિસઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, એના ગેરફાયદાઓ તપાસીને એ તપાસવા માટે એક સમિતિની પણ રચના કરી છે. પછી શું કહ્યું, બહુ જાહેરાતો કે સરકારે, નાણાં પ્રધાન એ વખતે હતા વજુભાઈ વાળા, એમણે પણ કહ્યું હતું કે કેટલાક જે ખોટ કરતા પીયુસી જે છે અમે વેચી દઈશું, પણ ખરેખર પબ્લિક સર્વિસ માટેના જે એ યુનિટ હોય છે તો એ ખોટ જ કરે, સ્વાભાવિક છે. લોકો હિતમાં હોય તો સરકાર એટલા માટે તો કંપની બનાવતી હોય છે. આજે પણ આવી 70 કંપનીઓ આપણે અહીંયા છે ગુજરાતમાં, અને આ મૂળ વાત એટલા માટે આજે કરવી પડે છે કે 2004માં સાવ નજીવી કિંમતે કોઈ પણ જાતની હરીફાઈ વગર આ કંપની એમણે વેચી દીધી હતી, અને એટલા માટે આજે આ બાબત આપણે રજૂ કરવી પડે છે. અને સરકાર જો આમાં ખરેખર પગલાં ભરે તો એક સારી બાબત થઈ જાય છે કે સરકારે આ બાબતમાં આગળ વધીને પણ એની સામેના પગલાં ભરવાના બદલે એને ખરેખર બીજી નવી કંપનીઓ બનાવવી જોઈએ, પરંતુ એ નવી કંપનીઓ તો બનાવતી નથી સરકાર, અને એ આજે આ બાબતો એટલા માટે જ તો આપણી સામે આજે ઊભી રહે છે કે 40 વર્ષ પહેલા બનેલી કંપની 2004માં આ રીતે વેચી દીધી હતી, અને એમાં ઘણી બધી મિલકતો હતી. આજે મિલકતોનું જે કિંમત છે એ કરોડો રૂપિયા થઈ જાય છે, અને એ મિલકતો એવું અનુમાન છે કે લગભગ 500 થી 1000 કરોડ રૂપિયાની એ મિલકતો હોઈ શકે છે, કારણ કે સુરત, અમદાવાદ ઘણી જગ્યાએ હતી એની મિલકતો, એરપોર્ટ ઉપર હતી. તો આ પછી કંપની લઈને એમાં ધંધો પણ વધાર્યો અદાણીએ, અને એરપોર્ટ ઉપર જવાનો એક પરવાનો પણ એને મળી ગયો, અને એટલા માટે એને એવિએશન બિઝનેસ પણ શરૂ કરી દીધો 2007થી. તો આ મૂળ વાત હતી, અને એટલા માટે આપણે કરવી પડે છે કે અગાઉના જે રાજનેતાઓ હતા એ આ લોકોના હિત માટે આવી કંપનીઓની રચના કરતા હતા. એમાં આપણે જાણીએ છીએ કે ઇન્દિરા ગાંધીએ 66 કંપનીઓ બનાવી હતી, જવાહરલાલ નહેરુએ 33 કંપની બનાવી હતી, મનમોહન સિંઘે 23 બનાવી હતી, અટલ બિહારી વાજપેયી કે જે આ દેશના સૌથી મહાન નેતા આપણા વડાપ્રધાન રહ્યા છે, એમણે 17 બનાવી હતી, રાજીવ ગાંધીએ 16 બનાવી હતી, નરસિંહ રાયે 14 કંપનીઓ બનાવી હતી, મોરારજી દેસાઈ 9 કંપની પ્રજાના હિતમાં બનાવી હતી, લાલ બહાદુર શાસ્ત્રીએ 5, ગુજરાલે 3, દેવગૌડાએ 3, વીપી સિંઘે 2, પરંતુ નરેન્દ્ર મોદીએ એક પણ નવી કંપની નથી બનાવી. વેચી છે, અનેક કંપનીઓ વેચી દીધી, પણ નવી કંપની બનાવી નથી, અને એટલા માટે આપણે આજે આની ચર્ચા કરવી પડે છે. અને ચર્ચા કરવાના ઘણા મુદ્દાઓ છે, મુદ્દાઓને કારણે હજી કાલચક્રમાં આપણે આ કે રાજનેતાઓ જ્યારે ભૂલ કરતા હોય છે ત્યારે એના કેવા પરિણામો આવતા હોય છે, એ આ એક કંપની અદાણીને આપી દેવાના કારણે થયું છે. અને એ કંપની આપ્યા પછી અદાણી રાતે ન વધે ધંધો એટલો દિવસે વધે, દિવસે ન વધે એટલો ધંધો રાતના એમનો વધવા લાગ્યો હતો, અને મજબૂત થયા હતા. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.